અયોધ્યા રામ મંદિરને લઈને સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં આર્થિક નબળા કુટુંબની દીકરીઓના સર્વ સમાજ માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. એક તરફ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ અને બીજી તરફ આ પ્રકારે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના નિકોલ ખાતે આવેલા મામાદેવ ટ્રસ્ટ દ્વારા 11 દીકરીઓના લગ્ન અને તેની સાથે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ જેમ કે ડબલ બેડ, તિજોરી, ઘરવખરીનો તમામ સામાન કરિયાવર તરીકે આપવામાં આવ્યો હતો. અને આ દિવસ નિમિત્તે આયોજકો દ્વારા એવો સંદેશો પણ પાઠવવામાં આવ્યો હતો કે આર્થિક નબળા પરિવારોને આ પ્રકારે મદદ કરવી જોઈએ, જેથી ભગવાનની કૃપા દરેક લોકો પર પડતી રહે. મારું નામ બાબુભાઈ નાનજીભાઈ જેઠવા છે અને છેલ્લા 10 વર્ષથી અમે મામાદેવની સેવામાં અહીંયા આવીએ છીએ સ્વયંસેવક તરીકે. અને કાલે રામજીનો જન્મદિવસના પ્રાણ પ્રતિષ્ઠાનો મોટામાં મોટો ઉત્સવ છે, એને લઈને કાલે અમે ડાયરો પણ રાખેલો જોરદાર. અને દર ગુરુવારે અહીંયા 8 થી 10 હજાર માણસોની આરતીમાં આવે છે અને શાંતિથી આ કામ. 11 દીકરીઓ છે નિરાધાર. અને આજ પછી હું તો સર્વ સમાજને એવી માગણી કરું છું કે દીકરીઓને માટે કોઈ બીજી દોડા ન કરતા તમામ જગ્યાએ વ્યવસ્થા છે કે એને દીકરીઓ પરણાવી દે છે. ઘણા પડ્યા છે, કરવાવાળો માણસ સારો જોઈએ. મામાદેવની દયાથી એનું સારામાં સારું કામ થઈ ગયું છે અત્યારે. અને 11 દીકરીઓને 200 વસ્તુ મળે છે. એના લગ્ન છે એમાં 5 દીકરી એકદમ ગરીબ ઘરની પણ છે અને 7 દીકરીના મા બાપ નથી, બરાબર. પણ એ જગ્યાએ આની જગ્યાએ અમે એવો ઉત્સવ લઈએ છીએ પાછળ કે બીજા આવા સમૂહ લગ્ન કરે અને કોઈને દીકરીઓને ભારે ન પડે એ માટેથી આયોજન કરીએ છીએ. 175 થી 200 વસ્તુ છે અંદર કરિયાવરમાં. તે જ ઉરી છે, ટીપાઈ બીપાઈ ઘણું છે, સોનાની પણ વસ્તુ છે અને હજી આવતી જાય છે. હાલ એક બેન અત્યારે તમારી સામે દાણો દેવા આવ્યા છે, બધાને ચૂની નાકની, એમ બધી વસ્તુ આવતી જાય છે. અને હજી કેટલી બને એ તો ઉપરવાળા દાદા જાણે નહીં જાણે.